સંજેલીમાં વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર તિલાવટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગિરવરસિંહ બારિયા, આઈસી ઓફિસર ડોક્ટર હિતેશકુમાર ચારેલ, જિલ્લા મેલેરિયા અધિકારી અતિતકુમાર ડામોર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બીકે સિંહ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. રેલીનું આયોજન સંજેલીના રેફરલ હોસ્પિટલના પ્રાંગણથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો અને હાટ બજાર સુધી કરવામાં આવ્યું હતું. આ રેલીમાં તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અને આશા બહેનો જોડાયા હતા. રેલી દરમિયાન સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહન દ્વારા મેલેરિયા નિવારણ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. હાટ બજારમાં ગપ્પી માછલીના લાઇવ પ્રદર્શન દ્વારા મેલેરિયા નિયંત્રણ માટેના પગલાંનો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 2025ના વિશ્વ મેલેરિયા દિવસની થીમ મલેરિયા એન્ડ્સ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિન, રીઇગ્નાઇટ રાખવામાં આવી છે. આ થીમના અનુસંધાને સંજેલી તાલુકામાં યોજાયેલી રેલી અને પ્રદર્શન દ્વારા મેલેરિયા નિવારણ માટે સમુદાયના સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મેલેરિયા સામેની લડતમાં સ્થાનિક સ્તરે જાગૃતિ અને ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બીકે સિંહ, ડોક્ટર જીગર ડામોર, મેડિકલ ઓફિસર શ્રી સરોરી અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંજેલી, સરોરી, હિરોલા અને વાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મેલેરિયા નિવારણ માટેના પગલાંનો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.